તો દોસ્તો આપણો બાદરો ભરાઈ ગયો જવો હવે આવ્યો સીધો ઝૂપડે. દોસ્તો આપણો બોલેરો આવી ગયો ભાઈ ફાઇનલી જો કેમ ભર્યો ભાઈ તમારે કઈ ઘટે જ નહીં એવું લોકેશન છે કે તો મોટા મોટા બે પંખા બે બાજુલા ભાઈ પવન આવ્યા કરે તો તારા મમ્મી ઉપર રેડી દે તો રેડી દે એ જીવન દોદા ટ્રેક્ટર કેટલી સ્પીડમાં જાય એમ તમે જોવો. ઓહો એ કેમ છો મારા કલેજા મજામાં છો ને મજામાં રહેવાની શરૂઆત કરી દીધી એક નવો વ્લોગની. પહેલાં તો બધાની જય માતાજી જય માં મોગલ. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને દોસ્તો આજે આપણે ફાયદા છીએ પાછા રોપ ભરવા ભરીને વિયાવાનું છે સીધું આવી અમારા ગામનું જ છે. છોટામાં બાજરી ભરવાની થાય ને છોટા હાથીમાં ભરવાની થાય. બાજરી ને રોપ બે વસ્તુ ભરવાની છે. હા એકમાં હમાય જયમાં મોગલ બધાને આ તો દીવગો નહીં પેલા દાગી જાય મારે કેવું ન પડ્યું કે દાગી દાગા એટલે ઉતાવળ હતી કે એટલે ભાઈ થોડુંક ના વેલા વૈયા જાય તડકાના ખોટા મેં કીધું તડકો થાય. હા નહીં મારે આ તો દગાડવા ન પડ્યા અરે તો દગાડવા પડતા. હા હાલો ગરમા ગરમ ચા બનશે આજ ભાઈ કાલે પાછી. દૂધ તો ભાઈ આજે નહીં હોય ને અત્યારમાં. ભેંસને દવાણી એવું છે કેમ કે અમારે ભેહું નથી હવે એક બે દિન ભેહું આવી જાય. હા કઈ વાંધો નહીં. હાલો તો ભાઈ કાળી તો કાળી ચા બધા હાલો ગરમા ગરમ પીવાને ફાગી બધા નાખી અત્યારમાં આપણે છે ને ભાઈ બિયર સોડા. વાહ કાળી ચા બનાવી એમ ને સરસ સરસ ગઈ ચાલો બધા ચા પાણી પીવા. પાણી પીવા ચા પાણી પીવા કોઈ કહેતા નહીં દૂધ નથી આવ્યા એમ. બહુ ખરાબ તમે છે કે 10 રૂપિયા દૂધની થેલી લેતા હોય એટલે અમારે આમાં થોડું ધોવો ચા થઈ જાય કાળી પીવી ગઈ છે એમ. સવારમાં કાઢી પીવી સાચી વાત ને. એટલે હું બરકું નગર બાગે આપણે નો બરેકી કરી ગયો નો આવતા ખોટો નકર કારો સાપ આવો પડે. તો ફાઇનલી દોસ્તો આપણે જોવા આરો ભરવાનો છે આજમાં. અડધો ટ્રેક્ટરમાં ભરશે ખેડૂના ને અડધો અમારા બોલેરામાં. તો બસ એટલો રોપ છે. સીધામાં ભાગ ને પાડ્યા ભાગ પાડ લે એમાં ભાગમાં તો કાંઈ ન હોય ત્રીજો ભાગ હોય એટલે બે કેરા મૂકે એક કેરો અમારો. આ બે કેરા મૂકે એક કેરો અમારો. તો ચાલો હવે અત્યારમાં ભાગ જોઈએ બોલેરો કેવો આવે. તો ફાઇનલી દોસ્તો ઘણી વાર ભાઈ બેઠા પણ કાંઈ મેળ ન આવ્યો બોલેરાનો કોને ખબર. હજી 1 કલાક થઈ જાય મેં કીધું આપણે પાણી ભરીએ પાછા આપણે લોકેશન ઉપર આવી ગયા. અહીંયા ટીપણું કેમ છે ભાઈ જુઓ અહીંયા ઝાડવા આપણા એક નંબર કંઈ ઘટે નહીં એવા જો. આ લોકેશન ભાઈ હવે આપણે શનિવાર જોઈ લઈએ ભાઈ. ટમેટું બમેટું એકાદું ખાઈ લખીએ એલી કેમ છે મોટા મોટા ટમેટા આવી દીધો છે ને ભાઈ. વાહ રીંગણાય આવી ગયા લે. અરે વાહ. તો યાર હવે તો આ શનિવાર જોવા મળશે હવે પછી જોવા નહીં મળે. તો શનિવાર તમે આ લોકેશન ચેક કરો એક ફરી. આપણે અહીં ભાઈ ક્યારેક મેળ આવે ને તો આપણે અહીંયા ભાગ રાખવા આવવાની. આપણે લોકેશન બહુ ગોઠવી ગયું તમારે કાંઈ ઘટે જ નહીં એવું લોકેશન છે કે તો મોટા મોટા બે પંખા બે બાજુલા ભાઈ પવન આવ્યા કરેલી એટલે મજા આવે એમ વધારે. હા ઓહો હજી ભાઈ ખાલી નહીં શકો બધો ભેરવો ભાઈ હજી આખો. તો ચાલો હવે આપણે મસ્ત મજાનું ભાઈ એક સહેલું કેન છે આ સહેલું કેન ફરી લઈ. ટ્રેક્ટર કેટલી સ્પીડમાં જાય એમ તમે જોવો. ઓહો એ મેસી સ્પીડ તો જવાય નહીં તમે. હા હા તો ફાઇનલ દોસ્તો આપણું ટીપું ભરાઈ ગયું છે ને ફોને આવી ગયો ગલ્લી કે બોલેરો આવી ગયો છે. ચાલો તો ફટાફટ આપણે બાંધી ભાજી કરીએ. તો ફાઇનલી દોસ્તો આપણે જો ટ્રેક્ટર ભરી લીધું એક રોગનું ખેડૂતનું ટ્રેક્ટર ભરાણું અને આપણો બોલેરો આવે છે. આવા 2 ટ્રેક્ટર ભાઈ ભરી લીધા. બાજી એક ટ્રેક્ટર આપણે ભરવાનું છે કાલમાં અને આજમાં તો એક ભર્યું છે અને અમારો બોલેરો ભરી. તો દોસ્તો આપણો બાદરો ભરાઈ ગયો જવો હવે જાય સીધો ઝૂપડે ઘણું. દોસ્તો હવે ખેતર આવી ગયા ને આ રોપ ભરવાનો છે ભાઈ. થોડોક એક મૂકીને એક કેરો અહીંયા રહેવા દીધેલો છે.
તો ફેમિલી આપણે પગી જશે ભાઈ ઘરે મસ્ત મજા ભલે રાખો ભાઈ ભરાઈ ગયો રોપનો અને બાજરીનો રોપ ભરાઈ ગયો છે અને બોલેરો આવે ને એ પેલા આપણે ગાડીને વહીએ શું કરાય આ પોગી ગયા તમે હા આવતા વેચ ને તરત બોલેરો તો વાહે રખીને આવ્યા બોલેરો વાહ છે ભાઈ થોડીક લગભગ અડધી કલાક જેવું થઈ જાય કેમ લાગે કલાક જેવું વધારે થઈ જાય કેમ કે ધીમો હાલે ને તમે ધીમો એ કેટલો ફેરો ખબર છે ભાઈ તમને હું બતાવી તમને એમ થાય ઓહો એટલું તો તમને થાય જોયું જ નહીં હોય એટલો આખો બોલેરો તે નહીં જોયું આખો બોલેરો ભર્યો કે ટ્રેક્ટર બોલેરો ફેરો ભાઈ આખો ટ્રેક્ટર ને ફેર્યું ટ્રેક્ટર તો ખેડૂત ના કેટલા બે ફરી દીધા કેમ ખેડના બે એના બે ને આપણો અમારો એક બોલેરો આવ્યો ને ખેડૂત ના બે ટ્રેક્ટર આવ્યા એટલો ભાઈ ગાય ને બાજરો હું બાજરાનો બાજરો એ તો એ હતી 35 બાસકા હે આવડા નાલી છે કે ના રે ના હા આ તો ભાઈ અમાર ઘરનું છે હો હા તો હાવ ઝીણો હે એ જોજે તું બાજરો કેવો છે એમ કેમ ઝાર આવ્યું કે દૂધ છે કે દૂધ તો રાખવું જ પડે ને કાલના એક ધરા હાજે રાખે હાલ તો મને ચા બનાવી દે ચા પીવો જોઈએ ચા તો દોસ્તો મસ્ત મજાને ભાઈ ચા પાણી પી નાખીએ ને પછી ત્યાંથી બોલે રહીને વાટ તો જવું જાય અડધી કલાક પોરો ખાઈ લઈને બે કામ થઈ 2 hours later. દોસ્તો આપણે બોલેરો આવી ગયો ભાઈ ફાઇનલી જો કેમ ભેરો ભાઈ ફાઇનલી દોસ્તો આપણે બોલેરો આવી ગયો જો અડધો ઠેલવી નાખો ભાઈ અહીંયા ઠેલવી જ નાખો પડી ગયું ભાઈ નાડું છોડ્યું છે તો બસ જો આ એટલો ધો અને આ લાલ પેલે નાચવાનું થઈ જશે કમ્પ્લેન ને ભાઈ હવે એમ છે કે ભાઈ હવે કામ જેવું તેવું એમ લાગે કે ભાઈ કામ હવે પૂરું શું છે જો ભાઈ રોપ કરી નાખો ભાઈ એક સરસ મજાનો ખડકી નાખો આવી રીતે છે ને ભાઈ જોરદાર અને ઝટકા બટકા હાંધું મૂકી દીધું કારણ કે ભાઈ રાતે ગાવું આવે એટલે કવર આવે નહીં જો આમ આવી રીતે ખડકાવો અને અહીંયા છે ધોવા રોપ ઝટકા ભાઈ શરૂ કરી દીધા જો ટેસ્ટિંગ મારવા અહીં તો પટાકા બોલવા મળ્યા વર હું તમને બતાવું જો અહીંયા ફટાફટી બોલવા મળ્યું કેમ ભાઈ ખડકાઈ ગયો લાગે ને એક નંબર ઘર મોય વાહ સરસ મજાનો અહીંયા તો જો આ લીલો જેટલો દેખાય આ બધો ધોવારો છે તો એટલો આવ્યો ભાઈ ત્રીજા ભાગમાં અમારો ભાગ અને ખેડૂને આવ્યા 3 ટ્રેક્ટર ભરીને અમારે બોલેરામાં હંધું વીજ્યું બાજરી ને રોપ ને બધું એક બોલેરામાં આવ્યું અને દોસ્તો આ પહેલાં અમારું જૂનું મકાન હતું ખબર હોય તો આપણે જો વાયર ફોલ્ડિંગ છું આ જૂના મકાનનું લાકડું જો આ નાખ્યું આપણે મેં કીધું તમને બતાવી દઉં ભાઈ આજ નજરમાં આવ્યું મેં કીધું તમને બતાવી દઉં જો અમારું જૂનું મકાન ભાઈ હળગ્યું થોડુંક વાયરિંગ ફોડ થઈ ગયો એટલે થોડુંક હળગી ગયું રેડી ને ખડીકો રોપ હા રેડી ઘટે કાંઈ ગોટે મને ભાઈ જાને બનાવે ને આ બીજા હોતા છે શાક બને છે ગરમા ગરમ શાક બને છે એમ ભાઈ શાક લોંજાન કહેવાય છે એવું હોય શું કહેવાય ખાધું નો ખાધું નો અમે કોઈ દી ના જોઈ ભાઈ નહીં હોય ના એટલે ખાલી રોપ જ ધાર્યો છે 100% તો આખો દિવસ ઈ જ જોવા મળ્યું હા એમાં તો મારો વારો આવો વારો ન પડાયો બાસકા ઉપાડ્યા નહીં ઈ તો વેવા પડે ભાઈ તો ખાવું હોય તો શું કરવું પડે બરાબર ને બરાબર ને ભાઈ હા આમ ન હોય હાવ હવે 40 કિલોના બાસકા હતા બે મણ તો છું બે મણમાં શું ધકાયેલું હોય બે મણ આપણે ફેર પડે બેટા કે આઈલો ઉપાડ લે કે ઈ હું પડતો હા આઈલો ઉપાડ લે તું જો કેમ કે દઈ સામે તું પડી કે બસ હા એમ કીધે હા જો કીધું હા ની નકર હા કરાઈ દે આગળ તને ને તાર બાપાને હવે હવારમાં તારી પાસે સાર વેવરાવે છે નાખ દે પાણી નાખ દે આપણે હેલું ભાઈ નાખતો ને ઢોકરીયું નાખ દે, શાક નાખ. બનાવું છો નાખ દે તારા મમ્મી ઉપર રેડી દે તો માર માથે નો કઈ નામ તો રેડી દે એ જીવા તો લાય કેમ પણ માને તાર કીધું કોણ લઈ આવી દે એટલે કોણ ખાઈ ગયો કે હા બધે ખાઈ હા ગયો બધો તમને ન સખાડે હવે હવારમાં તાર સાર વેવન છે બરોબર નહીં નહીં હવે તો હવે ભાગમાં અમને કામ પૂરું કર્યું આ ખેતરમાં તારે કરવાનું નહીં કામ ના રે ના હો હા ઓય ના ભાઈ હવે આનો જ વારો પડશે ભાઈ કાલ સાર વેવન છે 2-3 વીઘા ની તો તારો જ વારો નહીં એવું ની આજ માણા ઓછા હતા બરાબર. મેં કીધું એકલા બે બાસકા તો એમાં હું વિચારવાનું દમ હવે 40 કિલોના બાસકા હતા એ હું તમને કાલમાં દોસ્તો બતાવી હતું અમારે કેટલી વસ્તુ અહીંયા ભેગી થઈ ગઈ છે અને હવે કેટલી વસ્તુ બાકી છે એ હું તમને કાલના વિડીયોમાં પાકું કહી દે બરોબર એટલે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો હંધી જાણકારી હું તમને દે ત્રીજા ભાગે કેટલું બધું છે લાઈક ને એમ
હા સબસ્ક્રાઇબ કરવાનું બરાબર. નમ્ર વિનંતી છે, ચેનલમાં નવા હોય તો કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો છે આ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીએ કાલે. બધાને જય માતાજી, જય મા મોગલ. બાય બાય. કોમેન્ટ તો ન કરતા. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. થોડોક સપોર્ટ કરો તો મજા આવશે વિડીયો બનાવવાની. બાય બાય.